હેલો ગાઈઝ, હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું આવી છું મારા મામાના ઘરે પોરબંદર, અને જો અહીંયા માંડવી ઉપડે છે હવે ધીમે ધીમે કરીને, અને હું જાઉં છું મારા મામા પાસે કેમ કે અહીંયા આગળ ટ્રેક્ટર ચલાવે છે. તો જાઉં તો ચાલો હું જઈને તમને દેખાડું કે કેવીક માંડવી ઉપડે છે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું આવી ગઈ છું ખેતરમાં. જો માંડવી થોડીક ઉપડે છે અને ઉપડી ગઈ છે થોડી થોડી, અને હું હવે શ્રેયાની ક્લિપ્સ મૂકીશ આ વિડીયોમાં, તો જોઈ લેજો કે શ્રેયા ક્યાં ફરવા ગઈ છે. અમારું ડેસ્ટિનેશન તો બાકી જ છે. હેલો ગાઈઝ, હર હર મહાદેવ. અને આજે મેં સારા સાબુથી નાહીને મેં વ્લોગની શરૂઆત તો કરી જ દીધી છે, અને અમે લોકો આજે આવ્યા છીએ નડાબેટ. તો હું તમને ત્યાં જઈને વિઝિટ કરાવું. બાય બાય. તો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છીએ નડાબેટ, અને જો અત્યારે ટિકિટ લઈએ છીએ તો તમને બતાવું. આ ટિકિટ કાઉન્ટર છે, અને અહીંથી અંદર મ્યુઝિયમની એન્ટ્રી છે. તો અમે મ્યુઝિયમ જોઈને તમને ત્યાં વિઝિટ કરું. તો ગાઈઝ, અમે લોકો મ્યુઝિયમની અંદર આવી ગયા છે. તમને મ્યુઝિયમ બતાવું. તમે જોઈ શકો છો આ મ્યુઝિયમ. અહીંયા છે ને બહુ મસ્ત છે લોકેશન. આ જો આ છે આ છે ને જે પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું છે નડાબેટ. અમે લોકો આવી ગયા છીએ રાજસ્થાન, એ તમે જોઈ શકો છો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે હું આવી ગઈ છું તબેલામાં, અને અત્યારના વાગ્યા છે 10, અને આ ચીકુ તો મને બહુ જ ભાવે. ગાઈઝ જો કેટલા બધા આવ્યા છે, પણ કાચા છે. તો ગાઈઝ, આ વ્લોગ હવે હું અહીંયા જ પતાવીશ, અને પરમ દિવસે અમે નીકળવાના છીએ અમારા ડેસ્ટિનેશન પર. તો બન્યા રહેજો.